હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? હવે મેં પહેલાં તમને કીધું હતું કે હું વસાણું લઈ આવી છું જે કાદરવોરાની મળે છે. જો આ છે, આ વસાણાનું આ નામ છે આમળાનું ભૂંગરાજ તેલનું, અને આ ઠંડુ વસાણું હોય અને આ વાળ માટે બહુ એટલે બહુ જ સારું. તો આને મેં તમને કીધું હતું કે આખી રીત બતાવીશ. તો આને વસાણાને છે ને પહેલાં એક રાત માટે આપણે પલાળવું પડે. તો આ પાણીમાંય પલાળાય, પણ હું હર વર્ષે જ્યારે તેલ બનાવું ને ત્યારે હું તો હવે માથામાં તેલ નથી નાખતી, કારણ કે મારી સ્કિન બહુ ઓઇલી થઈ ગઈ છે, તો હેરમાં ઓઇલ આવી જાય છે, એટલા માટે હું તો ઓઇલ નથી નાખતી. પણ ઘરે છોકરાઓ માટે આ તેલ બનાવું છું. અને આ જો મેં 1 પેકેટ વસાણું લીધું છે. હવે આપણે જાજુ બનાવવું હોય તેલ તો જાજુ વસાણું લેવાનું, 2 પેકેટ એમ. તો આને પહેલાં છે ને ખોલી લેવું છું. અને આમાં તમે જોજો બધા એટલે બધા આ છે, આમાં અંદર બોટલ આવે છે, આ તેલના કલર માટે આવે છે. પણ આજ તો હું તમને ખાલી એટલું જ બતાવીશ, આખી પ્રોસેસ તો થતાં વાર લાગશે, 1 વીક વયું જશે. પણ જો મેં પેકેટ ખોલી લીધું છે અને આ બધું વસાણું, આમાં બધા દેશી ઓસળી આવે, હું આ તપેલામાં નાખી દઉં છું. આ મોટું તપેલું એટલા માટે લીધું છે કારણ કે આ વસાણું અત્યારે પલાળી દેવાનું. જો આમાં બધાય ઓસળિયા છે, આ બધાય દેશી ઓસળિયા છે. આ પણ નાખી દેવાનું છે. આ એક જડીબુટ્ટી જ હોય છે અંદર. એટલે હવે આમાં હું છે ને દૂધીનું પાણી અને દૂધી ખમણેરી નાખવાની છું. ખાલી પાણી જ નથી નાખવાની. જો આ મોટી દૂધી છે તો હું એને જોઈતા પ્રમાણમાં આમાં નાખવાની છું. અને આમાં આમળાય નાખું છું દર વર્ષે. પણ હું જ્યારે બજારમાં ગઈ ને 2 દિવસ પહેલાં તો આમળા મળ્યા નહીં, એટલા માટે મેં આમળા નથી લીધા. મળ્યા જ નહીં એટલા માટે. તો હવે આ દૂધીને મેં જો 2 ભાગમાં કટ કરી લીધી છે. પહેલાં હું આટલી ખમણું છું અને કેટલું પાણી થાય છે ને જોઈ. જો દૂધીને હું ખમણવા માંડી છું અને દૂધીની છે ને છાલેય નથી કાઢવાની. આ છાલવાળી જો દૂધી ખમણું છું, જો આ રીતે સીધી જ. જો બતાવી એટલી અડધી દૂધી ખમણાઈ ગઈ છે. અને દૂધીમાં તો પાણી હોય, આપણને ખબર જ છે, આખી પાણીવાળી જ હોય દૂધી. હવે આ દૂધી છે ને હું આમાં નાખી દઉં છું વસાણામાં. જો આ અડધી દૂધી નાખી દીધી છે અને એમાં છે ને આ વસાણું આવી રીતે ચોરી લેવાનું છે. એટલે આ વસાણું એકદમ સરસ પલળી ગયું છે અને આને 1 રાત માટે ઢાંકી દેવાનું છે. આ વસાણાને છે ને અત્યારે પલાળી દીધું છે ને આખું તેલ કેવી રીતે બનાવું છું ને એ પ્રોસેસ માટે બધા શોર્ટ્સ જોજો, તો જ આઈડિયા આવશે કે તેલ કેવી રીતે હું બનાવું છું. જો આ 3 તેલ નાખવાના છે, પણ એ પછી નાખવાના છે. અને આ તેલના બહુ ફાયદા છે ને, એટલે જ હું ઘરે બનાવું છું અને એટલે આખી પ્રોસેસ સાથે મેં વિડીયો બનાવવાની છું.